ગુજરાત જોડો અભિયાનમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રમુખ મુકેશભાઈ બારિયા સાહેબ, બોરીલ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારિયા, રિજવાનભાઈ સોની, રસિકભાઈ, તમામ નામી અનામી અને વડેલો યુવાનો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, પ્રકૃતિની ગોદમાં વસેલું આપણું એક કરોલ ગામ છે. મને ખૂબ આનંદ થયો. પ્રકૃતિ મને ગમે, પણ આપણી કમનસીબી એ છે, દેશ આઝાદ થયે, દેશ તો આઝાદ થઈ ગયો, પણ આપણને આઝાદીના ફળ મળ્યા નથી. સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્પેશિયલ ગ્રાન્ટ આવે છે. કઈ ગઈ અત્યાર સુધીની મને તો એમ થાય છે કે આપણી પ્રજાએ ચૂંટીને મોકલેલા ધારાસભ્યોને, સાંસદ સભ્યો, અમારી ગ્રાન્ટ ગઈ કઈ? જે સ્પેશિયલ ગ્રાન્ટ આવે છે, આ બાજુ એમપી, આ બાજુ મહારાષ્ટ્ર લાગી જાય છે, આ બાજુ એમપી લાગી જાય છે, એ જે એની સ્પેશિયલ ગ્રાન્ટો જે આવે છે, ગઈ કઈ? આપણે હિસાબ માંગવાનો છે. આપણો સંખેરાનો ધારાસભ્ય, ગીરવે મુકાઈ ગયેલો ધારાસભ્ય બૂમો પાડે છે, અરે ચાલતો અહીંયા રખડ તો તને ખબર પડે કે અહીં આપણી વસ્તી કઈ રીતે જીવે છે. કોઈ બી વ્યક્તિને, આપણો સમાજ છે, આ આપણો આદિવાસી સમાજ છે, આપણો આદિવાસી સમાજના બાળકો કઈ રીતે શિક્ષણ મેળવે છે, કઈ રીતે એમને આરોગ્ય મળે છે, કઈ રીતે જીવન નિર્વાહ જીવે છે આ લોકો, એ એમને જોવા માટે અને અહીંની દુઃખ દર્દો અને એને વાંચ આપવા માટે આપણે ગાંધીનગર ને દિલ્હી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મોકલીએ છીએ. આ લોકો તો કશું બોલતા નથી. આ રસિકભાઈ જે હમણાં જે કીધું હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો, જ્યારે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે એને પૂછવામાં આવે કે આ તમારા વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, એ ગમે તે પ્રોજેક્ટ તો આવવાના હોય, એનું સર્વે કરવાનું હોય, તો એમને પેલું જાણ કરે, કારણ કે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ પ્રતિનિધિને પૂછવું પડે. પણ આ પ્રજાના આપણા જે પ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યો, એ અધિકારીઓ જોડે દલાલી કરવા આવ્યા હતા. જ્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તો એમને ના કહેવું જોઈએ, તો એ લોકો એવું બોલતા હતા કે ના થવા દો, થવા દો. અરે આપણે શું જરૂર છે લાઈટની? આપણા વડવાઓ લાઈટ વગર જીવતા હતા, ફાણસથી જીવતા હતા, ખડિયાથી જીવતા હતા, એનો પ્રકાશ હતો. વીજળીની આપણે કોઈ જરૂર નહીં, એસી ની પણ કોઈ જરૂર નહીં, આપણે કોઈ જરૂર નથી. આપણે પ્રકૃતિની ગોદમાં આપણે જીવેલા છે, આપણા વડવા જીવ્યા છે, ને આપણે બી જીવીએ છીએ. આપણે કોઈ એસી ની જરૂર નહીં કે પંખાની બી કોઈ જરૂર નહીં. પણ આ લોકો, આપણા આ દલાલો, હું તો એટલે સુધી કઉ છું, તમે પ્રજાની દલાલી કરવાનું બંધ કરો, બાકી તમોને અમારા વિસ્તારમાં નહીં રાખીએ ઉભા. અરે ઉભા બી ના રાખવા જોઈએ, ચાલવા માંડો સીધા સીધા. એટલે હવે આપણે જાગવાની જરૂર છે. આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે, આપણે જાગવાની જરૂર છે, કારણ કે સમય બહુ ખરાબ આવે છે. જો આપણે અત્યારે બદલાવ નહીં કરીએ તો આવનાર સમય ભયંકર આવવાનો છે. આજ એક વકીલ તરીકે કહું છું, 2026 ધરખમ સુધારા આવે છે, ટોટલી ખાનગીકરણ થાય છે ને કાયદાઓ બધા બહુ ફેરફારો થાય છે. એટલે આપણે હવેથી જ એના ભાજપના અને કોંગ્રેસ તો ઠીક છે, હવે કોંગ્રેસ બી સારી હતી મારા હિસાબે કહું છું, કારણ કે અત્યાર સુધીનો વિકાસ કોંગ્રેસે જ કર્યો છે. ભાજપે વેચવાનો ધંધો કર્યો છે. કોંગ્રેસ સારી જ હતી, વિકાસ કર્યો છે, નો ડાઉટ, પણ સારા સારા વ્યક્તિઓ માલ કમાવા ભાજપના ખોરામાં બેસી ગયા, અને જે નિષ્ઠાવાન માણસો એ બચારા લટકી પડ્યા. કારણ કે એમના આપણા ધારાસભ્યની જ વાત કરી, ધીરુભાઈ સારો માણસ, પગે લાગે, અરે બધોને ઊંધા પાર દીધા, પગે લગાડવાનું, જે તને કરવા મોકલો એ તમને. હવે એમના જ સમયમાં આનું સીમાંકન થયું.
એમના સમયમાં સીટ હતી નસવાડીની અલગ, સંખેડામાં સામેલ કરી લીધી. એ તારે ત્યાં બોલવાનું હતું વિધાનસભામાં કે મારો આદિવાસી એરિયા છે, મોટો એરિયા છે, 115 કિલોમીટર આપણો એરિયા થાય, ગુજરાતમાં સેકન્ડ નંબર ઉપર છે. મેં બી થાકી ગયો છું. અને આ વાત તો દિલ્હી સુધી પહોંચી ગઈ કે સંખેડા વિધાનસભાની મોટા મોટો વિસ્તાર છે, તો કઈ રીતે પહોંચી વરાય? પહોંચી જ ના વરાય. તે કોને બોલવાની જરૂર હતી? કોને બોલવા મોકલો? આ ધીરુ કાકાને આપણે બોલવા મોકલો તો આમ જ કરવાનું. પગે ના લગાય, એ તો એમ જ કરવી પડે. પગે લગાડવાની વાત નહીં. મારો આદિવાસી વિસ્તાર છે, તમે કેન્સલ ના કરો, રહેવા દો, નહીં તો તમને ટકવા બી નહીં દે. એક કે તેનો વડાપ્રધાન બી અહીંયા આવે ને આપણા વિસ્તારમાં, એને બી પાછો વાર દઈશું આપણે. એવી ખુમારી રાખવી પડે. અને બોલવા તો એમને મોકલ્યા આપણે. આપણો સાંસદ તે વખતે રામસિંહ હતા ને, રામસિંહ, એ બી લબર ધબર, એ એનો જ બીજો ભાઈ, મોટો ભાઈ, લબર ધબર જ. મેં એક વાર અહીંયા લોક દરબાર હતો બોડેલી, હવે બાળકોને 9મા ધોરણ સુધી ચરાવી લેવાના. જરા બોલો હા, કારણ કે અમારે મીટિંગમાં જવાનું છે ઉદયપુર. 9મા ધોરણ સુધી બાળકને વાંચતા બી ના આવડતું હોય, લખતા બી ના આવડતું હોય, 9મા ધોરણ સુધી એને ચરાવી લેવાનું. અને 10મા બોર્ડની પરીક્ષા આવે તો શું થાય? તો રામસિંહ કાકો એવું બોલ્યો કે આ તો કોંગ્રેસે કાયદો બનાવ્યો હતો. મેં કીધું રામસિંહ કાકા, કોંગ્રેસની વાત ના કરશો, આ ભાજપે જ બનાવ્યો. ભાજપમાં 22 વર્ષથી રહ્યો છે. તો રામસિંહ કાકાની ભત્રીજી એ મારે ઘરવાળીની બેન બની. તે મારે ઘરવાળી કે જુલી, આ તારો ઘરવાળો કે મારા કાકાને કે ખખરાવે. મેં કીધું તારો કાકો આવું બોલે ને મેં ખખરાવું. રેલો ઉતારે પડ્યો તો જે બી બોલે એનો જવાબ આપી દઉં કે રણજીતભાઈ મને ઉચકી લીધો. વકીલ તો ખરો લાગે, પણ બોલવું પડે. મિત્રો, સમય બહુ ખરાબ આવે છે, એટલે આપણે જાગવાની જરૂર છે. અને મને તો દુઃખ થયું. આપણે આ ચેતરભાઈ બિચારો આપણા બધા માટે બોલે, વિદ્યાર્થી માટે બોલે, આપણા આદિવાસી માટે બોલે, દવાખાના માટે બોલે, આ બધા જ માટે બોલે છે. તો બિચારા એને પહેલી વખતે કે જંગલની સનદ મળી નથી, તમે પેલા જંગલ ખાતા વાળાને માર્યા. એટલે બૈરું થોડું મારે, આપણે ઝાપટી લઈએ તારી તો એમ કરી. બૈરું થોડું મારે, બૈરાન બી બિચારા જેલમાં કરવું. હે, અને આ પાછું આ પેલો ગ્લાસ માર્યો કે હે, ગ્લાસ હથિયાર થોડું છે. હા, આગળ તૂટેલો હોય પાછળ એમ પકડીને માર્યો તો એ તો નીચે પડી ગયું હતું. છૂટું માર્યો તો હામા વાળા ઇન્જરી થવી જોઈએ, વાગવું જોઈએ, તો 307 લાગે. તો 307 લગાડી દીધો, જેલમાં બચારાને કાઢી દીધો. એ ભાઈ ત્યાં આગળ સુવા માટે ચટ્ટઈ એકલા રાખેલા. એ ભાઈને વાંચવાનું કઈ નહીં, મોબાઈલ કઈ નહીં, તો માણસ તો ગાંડો બની જાય. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી, અઠવાડિયું મારે રેસ્ટ જશે એવું બી કીધેલું. જયારે અહીંયા જે ગેટ છે, પછી અહીંયાથી પેલા આપણા ઘરેથી પેલો ચોતરો આવ્યો ને, એટલે પાછો બીજો ગેટ, અને ત્યાંથી પાછો અંદર જેલમાં જવાનો ગેટ. એટલે એવું કહી દીધું કે બધા તમે બહાર ઉભા રહો, મુખ્ય જવા દો આગેવાનો. તો અમે અંદર ગયા. હવે આગળ તકે તમે કોઈ નહીં આવે આવવાનું, કે વકીલ સિવાય કોઈ નહીં જાય. તો અમે 2 જણ હતા, હું શીતલ મેડમ. ચેતરભાઈ, કારણ કે મેં તો આખું બોડી લેંગ્વેજ મેં તો જોઈ લીધું હતું. એટલો બચારો એટલો ઢીલો પડી ગયો હતો. એ વખતે મને બી એવું થયું કે ઢીલા પડશો ને હવે બધા તમારી જોડે. આ હકીકત કહું છું, એટલે મને મનમાં જ લાગ્યું. મેં વિચારી લીધું ચેતરભાઈ ગભરાશો ના, અમે તમે બધાના, અમે તમારી જોડે જ છે. આપણે બધા જોડે રહેવાનું. જે આપણા માટે જે લડે છે, અને એને બિચારા કઈ નાખી મૂકી આવી રીતે. આજે એમને નાખ્યો, કાલે આપણને બી નાખશે. આપણા નસવાડીમાં મામલેદારને આવેદન પત્ર આપ્યું, ગાંધારી પુત્રો. જે આપણા પ્રજાના દલાલો, જે ચમચાઓ, હું તો એટલે સુધી કઉ છું, 30 વર્ષ સુધી તમે ચમચાગીરી કરી, દલાલી કરી, માલ ખાધો, હજુ બી માલ ખાવો છે. હવે માલ નહીં, માર પડશે. હું તો એટલે સુધી કઉ છું, કામ નહીં કરો તો તમને માર પડશે. કારણ કે બધું અહીં રોડ બતાવે, ગટર બતાવે, ફલાણું ટાંકી બતાવે, એ બધા રૂપિયા ખાઈ ગયેલા છે. આ ગુલામો આપણા જે ચમચાઓ જે છે ને, મને તો
ગુસ્સો આવે છે. તમે આદિવાસી છો કે તમે જનરલ કેટેગરીમાં આવો છો? આદિવાસીને સપોર્ટ કરવો જોઈએ કે સારું કોણ કામ કરે છે, ખોટું કોણ કામ કરે છે. ખોટાને ચમકાવો, તમે સારું કરે એને પ્રોત્સાહન આપો ને. તો આવેદન પત્ર આપ્યું મામલતદારને કે ચેતરભાઈનું ધારાસભ્ય પદ રદ થાય. તમારા હાથમાં છે, પ્રજાએ ચૂંટીને મોકલો છે. હે, રદ ના થાય આ રીતે. પ્રજાએ ચૂંટીને મોકલો પ્રતિનિધિએ, અને પ્રજા માટે એ લડે છે. એ તો આ તો શું છે, કાયદો વ્યવસ્થા જેવું કઈ રહ્યું નથી. આ બધા ચોરો છે ને, બધા પોલીસ વાળા, સરકારી કર્મચારીઓ એમને પ્રેશર કરે છે. આ સરકાર પ્રેશર કરે છે. તમે આ કલમ લગાવો, તે કલમ લગાવો, બચારાના આપણા વારણ પૂછે. ગભરાવાની જરૂર નહીં. આપણે વડવાઓ જેલમાં જઈને આવેલા છે, ઘણાએ ત્યાગને બલિદાન આપેલું છે. અહીંયા પંચમહાલમાં રૂપસિંહ નાયક, ભજીભાઈ બારિયા, પંચમહાલનો ઇતિહાસ તો વડીલોને ખબર હશે. 1837 એ પહેલા અંગ્રેજો હામાં લઈ રહ્યા હતા. આ તો ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર ને ફરદાર ને આ બધા પછી આવ્યા. પણ આપણો ઇતિહાસ લખાયો નથી, કારણ કે આપણો સમાજ ભણેલો નહીં. ભણેલો હોય તેઓ લખે, વાંચન ગમે તે શેર કરે. પણ હવે તો આવા મર્દાંગી વાળા બેઠા છે ભણેલા. આગળ કહો તમે. કેવું છે તો ઘણું કેવું છે, કારણ કે હજુ મીટિંગ છે. ચેતરભાઈ ઉદયપુર આવે છે, મીટિંગમાં જવાના છે. કેવું છે તો ઘણું કેવું છે. અને મને તો ગમે છે. બીજી એક વસ્તુ હું કહું કે 2022 મને ટિકિટ ભાજપની મળવાની હતી. આજે મને થોડો મને ગુચવારો થતો હતો મગજમાં. સારું ભાજપની ટિકિટ લીધું તો આ બાજુ વિકાસ કરતો. હવે એમની મેં જો રહીને જ એમને આપવી પડે એવું આજે મને મનમાં એવું થતું હતું. પણ ના, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિકારી પાર્ટી, અને કઈક આપણે કરવું છે. એટલે આવનાર સમયમાં આપણે બધા ભેગા મળીને કઈક કરીશું. અત્યારે આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.